નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કાર પ્રમાણે પરિવર્તન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં અંદર જોયું. આજે સમય પ્રમાણે પરિવર્તન, કયા કયા શબ્દોનું સમય પ્રમાણે પરિવર્તન થાય છે એ આપણે માહિતી જોઈએ. મિત્રો, મારો વિડીયો પહેલાં તો લાઈક કરો અને શેર કરો અને ગમે તો સબસ્ક્રાઈબ પણ કરો અને નવા નવા વિડીયો જોવા માટે મારી ઓલ ઇન વન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આપણે ટાઈમને બગાડીએ અને શરૂઆત કરીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ સ્પીચની અંદર કયા શબ્દો હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે કયા શબ્દો મૂકવા એનો પ્રયોગ આપણે જોઈશું. તો ધસ, THUS ધસ હોય તો એનો સો લખવું. THIS ધીસ હોય એટલે ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. ધીસ હોય તો એનું ધેટ લખવું. નાવ, નાવ એટલે એનો ડબલ્યુ, નાવ એટલે અત્યારે અને ધેન એટલે પછી. તો નાવ ડાયરેક્ટ સ્પીચની અંદર આપેલું હોય તો ઇનડાયરેક્ટ બનાવતી વખતે THEN ધેન લખવું. ધીસ, THESE તો એનું ઇનડાયરેક્ટમાં શું થશે? THOSE. ધીસ એટલે આ અને ધોઝ એટલે પેલો, બહુવચન છે તો ધીસ તો ધોઝ. હિયર, હિયર, હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં. HER હિયર તો ધેર, અહીં ત્યાં. મિત્ર, ટુ નાઇટ હોય શબ્દ ડાયરેક્ટ સ્પીચની અંદર, એનું ઇનડાયરેક્ટ બનાવો તો ધેટ નાઇટ લખવું. અગો, અગો હોય તો એનું ઇનડાયરેક્ટમાં બિફોર. ટુડે હોય તો ધેટ ડે, ટુડે તો ધેટ ડે. ટુમોરો આપેલું હોય તો ધેટ ડે અથવા ધ ડે આફ્ટર. એ બંને શબ્દોમાંથી ગમે એક શબ્દ તમે લખી શકો છો. યટ આપેલું હોય, YT, યટ તો બાય ધેટ ટાઈમ. ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થશે? બાય ધેટ ટાઈમ. એ જ રીતે મિત્રો, યસ્ટરડે હોય, યસ્ટરડે તો ધ ડે બિફોર, ધ ડે બિફોર, BEFORE, ધ ડે બિફોર, ધ ડે બિફોર. અને બીજો શબ્દ છે ધ પ્રેવિયસ ડે. આ બંને શબ્દોમાંથી એક શબ્દ તમે લખી શકો છો. જો ડાયરેક્ટ સ્પીચની અંદર જસ્ટ નાઉ આપેલું હોય, ડાયરેક્ટ સ્પીચની અંદર જસ્ટ નાઉ આપેલું હોય તો જસ્ટ ધેન લખવું. બીજું, ડાયરેક્ટ સ્પીચની અંદર નેક્સ્ટ આપેલું હોય તો ધ ફોલોવિંગ લખવું. ડાયરેક્ટ સ્પીચની અંદર નેક્સ્ટ વીક આપેલું હોય તો ધ ફોલોવિંગ. ડાયરેક્ટ સ્પીચની અંદર ધ નેક્સ્ટ આપેલું તો ધ ફોલોવિંગ વીક. નેક્સ્ટ વીક તો ધ ફોલોવિંગ વીક. નેક્સ્ટ વીક તો ધ ફોલોવિંગ વીક. જો ડાયરેક્ટ સ્પીચની અંદર લાસ્ટ શબ્દ આપેલો હોય તો પ્રેવિયસ, ધ પ્રેવિયસ લખો ઇનડાયરેક્ટમાં. ડાયરેક્ટ સ્પીચની અંદર લાસ્ટ વીક શબ્દ હોય તો ધ પ્રેવિયસ વીક આખું લખવું. લાસ્ટ વીક શબ્દ હોય તો ધ પ્રેવિયસ વીક લખવું. મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે પાર્ટ 3ની અંદર.